નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। જય ચામુંડામાં। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। તો મિત્રો, આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। મિત્રો, આપણે આજે વૈશાખ આઠમના દિવસે જો તુલસીને જળ ચડાવીએ છીએ ત્યારે આપણે આ 3 શબ્દ બોલવા જોઈએ। આનાથી આપણી બધી જ મનોકામના પૂરી થઈ જાય છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એ વસ્તુ જાણીશું કે આજના વૈશાખ આઠમના દિવસે આપણે જ્યારે તુલસીને જળ ચડાવીએ છીએ ત્યારે આપણે કયા 3 શબ્દો બોલવા જોઈએ કે જેનાથી આપણો બેડો પાર થઈ જાય છે। મિત્રો, આ કથા છે એ વૈશાખ આઠમની બહુ પ્રાચીન કથા છે। મિત્રો, એક દિવસની વાત છે કે દેવી સત્યભામા એ ભગવાન શ્રી કૃષ્ણને વૈશાખ આઠમના દિવસે તુલસીને જળ ચડાવવાનું મહત્વ પૂછી લીધું હતું। તો ભગવાન શ્રી કૃષ્ણએ આનું મહત્વ તેને સંભળાવ્યું હતું। પછી આગળ દેવી સત્યભામા એવું કહે છે કે તમે મને વૈશાખ આઠમના દિવસે તુલસીને જળ ચડાવવાનું મહત્વ તો મને સમજાવી દીધું છે, પણ હવે મારા મનમાં એ વસ્તુ જાણવાની જિજ્ઞાસા થઈ રહી છે કે હવે તુલસીને જળ કઈ રીતે ચઢાવવું અને તુલસીને જળ ચડાવવાની સાચી રીત કઈ છે, તેમજ તેને ચડાવવાનો સાચો મંત્ર કયો છે। તો તમે મને આ બધા પ્રશ્નોનો જવાબ આપજો। તો ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને કહે છે કે હે પ્રિય, જે રીતે મેં તમને તુલસીનું મહત્વ સમજાવ્યું છે એવી જ રીતે તુલસીને તમે જ્યારે જળ ચઢાવો છો ત્યારે બોલવામાં આવતા મંત્રનું પણ બહુ મોટું મહત્વ છે। આ મંત્ર છે એ ખાલી 3 શબ્દોનો જ છે, પણ આનો પ્રભાવ છે બહુ કલ્યાણકારી છે। જો મનુષ્ય દરરોજ તુલસીને જળ ચઢાવતા સમયે પોતાના મુખમાંથી ખાલી આ 3 શબ્દો બોલી જાય છે તો સાક્ષાત લક્ષ્મી તેના ઘરમાં પ્રવેશ કરી જાય છે। તેના ઘરમાંથી ગરીબી હંમેશને માટે જતી રહે છે, તેમજ તેને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે। એ મંત્ર હું તમને જણાવું એ પહેલા હું તમને આ તુલસીનું મહત્વ સમજાવવા ઈચ્છું છું। આ મહત્વ સાંભળીને મનુષ્યના બધા જ પાપ છે એ માફ થઈ જાય છે। એને 100 વર્ષ સુધી તુલસીને જળ ચડાવવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે। આથી તમે આ કથાને આખી જ સાંભળજો। તો દેવી સત્યભામા કહે છે કે હે પ્રભુ, હું આ કથાને અવશ્ય સાંભળીશ, તમે મને તુલસીના મંત્રનું મહત્વ સમજાવો। શ્રી કૃષ્ણ કહે છે કે એ દેવી સત્યભામા દક્ષિણમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી। એ નગરીમાં સુશર્મા નામનો એક ખોટી બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો। તે બધા પાપીઓનો શિરોમણી હતો। એનો જન્મ એક એવા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો કે જે નકરા પાપ જ કરતા હતા। તે લોકો બધા શાસ્ત્રોના જ્ઞાનથી શૂન્ય હતા। તે જન્મથી તો બ્રાહ્મણ હતો, પણ કર્મથી તો સાવ દુષ્ટ હતો। તે ન તો કંઈ પૂજા પાઠ કરતો કે ન કંઈ ધ્યાન કરતો કે ન જાપ કે એવું કાંઈ કરતો જ ન હતો। જો કોઈ પણ તેના દ્વાર ઉપર આવે તો તેને એક પણ વસ્તુનું દાન આપતો ન હતો અને તેને ગમે તેમ બોલીને કાઢી મૂકતો હતો। તે હંમેશા બીજી સ્ત્રીઓમાં જ પડેલો રહેતો હતો। તે બહુ મદિરાપાન કરતો હતો, તેમ જ બધાનું ખોટું જ કરતો હતો। તેની સાથે જ તે બ્રાહ્મણ હોવા છતાં પણ તે માંસ ખાતો હતો। તે દિવસમાં તો ખેતીમાં કામ કરીને તેનું ગુજરાન ચલાવતો હતો। બસ આવી જ રીતે તે બ્રાહ્મણે ઘણા વર્ષો સુધી જીવન ગાળ્યું હતું। પછી એક દિવસ તે બ્રાહ્મણ એક વૃક્ષના પાંદડા તોડવા માટે એક ઋષિની વાટિકામાં જતો રહ્યો। ત્યાં અચાનક એક કાળો સાપ આવ્યો અને તેને કરડી ગયો અને ત્યાં જ તેનું મૃત્યુ થઈ ગયું। તેના પછી 2 યમના દૂત તેને લેવા માટે એ સ્થાન ઉપર પ્રગટ થયા અને તેને લઈને યમલોકમાં જવા લાગ્યા। રસ્તામાં તે યમદૂતોની સામે બહુ કગળવા લાગ્યો કે હે દૂત, તમે લોકો મને ક્યાં લઈ જઈ રહ્યા છો? તમે લોકો મને છોડી દો, મને માફ કરી દો। પણ 2 યમદૂત તેને એવું કહેવા લાગ્યા કે અરે દુષ્ટ બ્રાહ્મણ, તારા પાપના કારણે તને સાપે ડંખ મારી લીધો છે। હવે યમરાજ છે તને ઘોર નરકમાં જગ્યા આપશે। પછી યમના 2 દૂત છે એ બ્રાહ્મણને લઈને યમલોક પહોંચે છે અને યમરાજની સામે ઊભા રહી જાય છે। પછી ચિત્રગુપ્ત એ બ્રાહ્મણના લેખ બહાર કાઢે છે। પછી તે બ્રાહ્મણને કહે છે કે હે ધર્મરાજ,
આ બ્રાહ્મણે બચપણથી લઈને મૃત્યુ સુધી પાપ જ કર્યું છે અને ક્યારે પુણ્યનું કામ નથી કર્યું. પછી ધર્મરાજ તેના દૂતોને કહે છે કે હે દૂત, આ ઘોર પાપ કરવા વાળા બ્રાહ્મણને ઉપાડીને લઈ જાઓ અને તેને નરકમાં નાખી દો. પછી યમના 2 દૂત એ બ્રાહ્મણને લઈને જાય છે અને તેને ઘોર નરકની આગમાં નાખી દે છે. ઘણા વર્ષો સુધી નરકમાં સજા ભોગવ્યા પછી એ બ્રાહ્મણને એક બીજા જન્મમાં એક બળદનું જીવન મળે છે. બળદનું જીવન મળીને તે બોઝ ઉઠાવવાનું કામ કરવા લાગ્યો. એનો માલિક છે એની પાસે દિવસ રાત કામ કરાવતો હતો. પછી જ્યારે એ બળદની શક્તિ ઓછી થઈ તો એ માલિકે તે બળદને એક લંગડા માણસને આપી દીધો. તો પછી એ લંગડો માણસ છે એ આ બળદ ઉપર બેસવા લાગ્યો. આ બળદ હવે રોજ તે લંગડા માણસનો ભાર ઉપાડતો હતો. બસ આવી જ રીતે એ બળદે 8 વર્ષ સુધી એ લંગડા માણસનો બોજ ઉપાડ્યો. પછી એક દિવસ જે લંગડો આદમી એ બળદની પીઠ ઉપર બેસીને કોઈ ઊંચા પર્વત ઉપર જવા લાગ્યો. એ પર્વત ઉપર ઘણી વાર સુધી ચડવાથી તે બળદ સાવ થાકી ગયો. એની બધી જ શક્તિ જતી રહી અને થોડા સમય પછી એ બળદ છે જોરથી થાકીને નીચે બેસી ગયો અને પછી તે અંતિમ શ્વાસ લેવા આવ્યો. ત્યાં અચાનક ત્યાં ઊભેલા માણસો હતા કે તેને આ બળદ ઉપર બહુ દયા આવી અને તેના મોઢા ઉપર તે લોકો પાણી નાખવા લાગ્યા. પછી એ લોકોમાં એક બહુ સારો માણસ હતો. એ માણસને આ બળદ ઉપર બહુ દયા આવવા લાગી. એ માણસે પોતાનું પુણ્ય તે બળદને આપી દીધું કે જેથી તે બળદનું કલ્યાણ થઈ શકે. બસ આ બધી વસ્તુ જોઈને બીજા લોકોએ પણ પોતપોતાના પુણ્ય છે આ બળદને આપી દીધા કે જેથી કરીને તે બળદને મુક્તિ મળી શકે. બસ એ જ ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી. આ બધું જોઈને એણે પણ પોતાનું પુણ્ય છે આ બળદને આપી દીધું. પણ થોડી વાર થઈ તો તે બળદનું મૃત્યુ થઈ જાય છે. પછી એ જગ્યા ઉપર યમદૂત આવે છે. થોડી વાર પછી આ બળદના શરીરમાંથી એ બ્રાહ્મણની આત્માને બહાર કાઢીને યમલોકમાં લઈ જવામાં આવે છે. યમલોક લઈ જઈને પછી એને યમરાજની સામે ઊભો રાખવામાં આવે છે અને પછી ચિત્રગુપ્ત છે એના લેખોને જોવે છે તો એ આશ્ચર્યમાં પડી જાય છે. એ વેશ્યા દ્વારા એ બળદને જે પુણ્ય આપવામાં આવ્યું હતું એ બહુ મોટું પુણ્ય હતું. એ પુણ્યના પ્રભાવથી એના બધા જ જન્મના પાપ છે એ નષ્ટ થઈ જાય છે. પછી યમરાજ છે એ બ્રાહ્મણના બધા પાપોને માફ કરી દે છે અને પછી કહે છે કે હે બ્રાહ્મણ, એ વેશ્યાએ તને પોતાનું પુણ્ય આપીને તારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. બસ એના પુણ્યથી જ તારા બધા જન્મના પાપ છે એ નષ્ટ થઈ ગયા છે. અને યમરાજ છે બ્રાહ્મણને ફરીથી બ્રાહ્મણનો જન્મ આપે છે. આથી તે બ્રાહ્મણ છે એ પાછો પૃથ્વી ઉપર મનુષ્યનો જન્મ લે છે. તો હવે તે એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે. આ યમરાજના પ્રભાવથી એ બ્રાહ્મણને આ નવા જન્મમાં પોતાના જન્મની બધી જ વાતો યાદ આવવા લાગે છે. એ બ્રાહ્મણ જ્યારે મોટો થઈ જાય છે તો તેને યાદ આવે છે કે મારા પાછળના જન્મમાં હું જ્યારે બળદ હતો ત્યારે મને એક વેશ્યાએ મને એનું પુણ્ય આપ્યું હતું. આથી એ બ્રાહ્મણના મન માટે વેશ્યાને જાણવાની ઈચ્છા જાગે છે. આથી તે આ મોટા પુણ્ય વિશે જાણવા માટે તે વેશ્યાને શોધવા લાગે છે. તે તો અત્યારે એક ઘરડી મહિલા થઈ ગઈ હતી. પછી તે બ્રાહ્મણને જ્યારે એ વેશ્યા મળી જાય છે તો તે એની સામે હું જઈને બ્રાહ્મણ તેને પ્રણામ કરે છે અને તેનો આભાર માનવા લાગે છે. તો તે વેશ્યા કહે છે કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે કોણ છો અને તમે કયા કારણથી મને ધન્યવાદ આપો છો? મને કંઈ સમજાતું નથી. મેં તમારી શું મદદ કરી છે કે તમે મને નમસ્કાર કરી રહ્યા છો? તો એ બ્રાહ્મણ કહે છે કે હે માતા, હું એ જ બળદ છું કે જેને તમે પોતાનું પુણ્ય આપ્યું હતું. મારા પાપના કારણે મારે પાછળના જન્મમાં મારે બળદ બનવું પડ્યું હતું. એ સમયમાં હું જ્યારે મરતો હતો ત્યારે જ તમે મને તમારું પુણ્ય આપ્યું હતું. બસ એ જ પુણ્યના પ્રભાવથી મને આજે મનુષ્યનો જન્મ મળ્યો છે. તમે મને જે પુણ્ય આપ્યું હતું આથી મને મારા પાછળના જન્મની બધી જ વાતો યાદ આવે છે. પણ હે માતા, હું આજે એ જ જાણવા માટે આવ્યો છું કે તમે મને એ સમયમાં પોતાનું એવું કહ્યું પુણ્ય આપ્યું હતું કે જે કારણથી મારા બધા જ જન્મના પાપ છે એ નષ્ટ થઈ ગયા છે. હું એ પુણ્ય વિશે જાણવા માંગુ છું. તો તે વેશ્યાએ એવું કીધું કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મેં તો મારા જીવનમાં કોઈ જ પુણ્યના કામ નથી કર્યા.
પણ મારા ઘરમાં એક પોપટ છે કે જે પિંજરામાં રહીને હંમેશા કંઈક બોલે છે કે જેને સાંભળીને મારું અંતઃકરણ છે એ બહુ પવિત્ર થઈ ગયું છે. બસ એ જ પોપટ દ્વારા જે મંત્ર બોલાવ્યો હતો એ મંત્ર મેં તને દાનમાં આપ્યો હતો. પછી એ વેશ્યા અને બ્રાહ્મણ પોપટ પાસે જાય છે અને પોપટને કહેવા લાગે છે કે તમે કયો મંત્ર બોલો છો કે જેના લીધે મારા જીવનનો ઉદ્ધાર થયો છે? આ મંત્ર છે તને કોણે શીખવાડ્યો અને આ મંત્રનો અર્થ શું થાય છે? તો તે પોપટ પોતાના પૂર્વ જન્મને યાદ કરવા લાગ્યો. તે પોપટ એવું કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હું પાછળના જન્મમાં હું પોતે જ એક બ્રાહ્મણ હતો. હું મારા જ્ઞાનના અહંકારમાં સાવ આંધળો થઈ ગયો હતો. મેં ક્યારે પણ મારા ગુરુજનોનો આદર નહોતો કર્યો. મેં હંમેશા તેનું અપમાન કર્યું હતું. આથી મને મારા જ્ઞાન પર એટલો બધો ઘમંડ થઈ ગયો હતો કે જે કારણથી મારી ઉપર એટલો બધો ક્રોધ વધી ગયો કે હું બધા ઉપર દુષ્ટ પાપ કરવા લાગ્યો. બીજા બધા મનુષ્યને હું તૃહ સમજવા લાગ્યો. હું વિદ્વાનોનું ભરી સભામાં બહુ અપમાન કરવા લાગ્યો. પછી એક સમયમાં મારું મૃત્યુ થઈ ગયું અને મને પછી યમલોકમાં લઈ જવામાં આવ્યો. પૂજ્યજનો અને ગુરુજનોનું અપમાન કરવાના કારણે મને એક પોપટના પાંજરામાં નાખી દીધો અને મારો જન્મ છે એક પોપટના રૂપમાં થયો. મારા પાપ કર્મોના કારણે હું નાની ઉંમરમાં જ હું મારા માતા પિતાથી અલગ થઈ ગયો હતો. તો હું એક વૃક્ષની ડાળી ઉપર બેસીને રડી રહ્યો હતો. તો એ રસ્તા ઉપરથી 3 ઋષિ જઈ રહ્યા હતા. તો એને મારી પુકાર સાંભળી લીધી. તો તે મને પોતાના આશ્રમમાં લઈ ગયા. પછી તે આશ્રમમાં તેણે મને એક સુંદર પાંજરામાં રાખ્યો અને મારું બહુ સારી રીતે ધ્યાન રાખ્યું. પછી તે મને રોજ ભોજન આપ્યા કરતા હતા અને તે મને જ્ઞાન પણ આપતા હતા. બસ એ જ જગ્યા ઉપર ઋષિમુનિ, તેની મહિલાઓ અને તે બાળક બધા લોકો તુલસીને જળ આપતા હતા અને એની સામે એક મંત્રનો જાપ કરતા હતા. બસ હું એ જ મંત્ર સાંભળીને મેં એ મંત્રને પાકો કરી લીધો હતો અને બસ એ જ મંત્ર હું દિવસ રાત બોલતો રહું છું. બસ એ મંત્રના લીધે જ મારું ક્યારે મૃત્યુ નથી થયું અને મારું આયુષ્ય છે એ 100 વર્ષ સુધી વધી ગયું હતું અને હું આટલા વર્ષો સુધી હજી પણ જીવિત છું. તો એ જ રાતે એક ચોર છે એ રાતે ત્યાં આવી ગયો હતો અને એ ચોર મને એ આશ્રમમાંથી ચોરીને લઈ ગયો હતો. પછી આમ વેશ્યા એ મને તે ચોર પાસેથી ખરીદી લીધો. આથી હું તે વેશ્યાના ઘરે આવવાથી પણ તે મંત્ર બોલતો જ હતો. તો આ મંત્ર સાંભળીને તે વેશ્યાનું પણ મન છે પવિત્ર થઈ ગયું હતું. આથી તેને ખોટા કામ કરવાનું છોડી દીધું હતું અને પછી તે પણ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગી. બસ એ જ મંત્રના પ્રભાવથી મારા પૂર્વ જન્મના બધા પાપો છે એ નષ્ટ થઈ ગયા. પછી એ જ મંત્રના પ્રભાવથી વેશ્યાનું પણ મન છે પવિત્ર થઈ ગયું. હે બ્રાહ્મણ દેવતા, એ મંત્રના પુણ્યથી તમે પણ એ પાપથી મુક્ત થઈ ગયા છો. બસ આવી જ રીતે એ પોપટે એ બ્રાહ્મણને અને એ વેશ્યાને તેનો આખો વૃત્તાંત સંભળાવ્યો હતો. આથી આને સાંભળીને તે વેશ્યા અને તે બ્રાહ્મણ બંને બહુ પ્રસન્ન થઈ ગયા હતા. પછી તે બંને રોજ તુલસીને જળ ચડાવીને રોજ તે મંત્રના જાપ કરવા લાગ્યા. પછી તે પોપટ, વેશ્યા અને તે બ્રાહ્મણ એ મંત્રોના પ્રભાવથી એક દિવ્ય વિમાનમાં બેસીને વિષ્ણુ લોક પહોંચી ગયા. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, તમે જોયું કે બસ આ ખાલી તુલસીના આ એક મંત્રના પ્રભાવથી એ પોપટ, એ વેશ્યા અને તે બ્રાહ્મણના બધા જ પાપો છે એ નષ્ટ થઈ ગયા છે. આટલા માટે બધા જ મનુષ્યને વૈશાખ આઠમના દિવસે તુલસીને જળ ચઢાવતી વખતે આ મંત્રનો ઉચ્ચાર જરૂર કરવો જોઈએ. હે દેવી, આ મંત્ર છે આ પ્રકારે છે. આ મંત્રને તમે ધ્યાનથી સાંભળજો. ઓમ વૃંદાવન્ય સ્વાહા, ઓમ વૃંદાવન્ય સ્વાહા. શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ પણ સ્ત્રી તુલસીની સામે આ મંત્રનો જાપ કરશે એ સૌભાગ્યશાળી બનશે. તો કોઈ પણ પુરુષ છે તુલસીની સામે વૈશાખ આઠમના દિવસે આ મંત્રનો જાપ કરશે એને અક્ષય ધનની પ્રાપ્તિ થશે. જે ઘરની સામે નિત્ય તુલસીની પૂજા કરવામાં આવે છે એ ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ રહેશે. તુલસીનો આ મંત્ર છે એ મંત્ર રાજકલ્પતરુના બધા જ ફળોને પ્રાપ્ત કરે છે.
જુઓ, કોઈ પણ તુલસીની સામે વૈશાખ આઠમના દિવસે આ મંત્રનો જાપ કરશે એને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. મહિલાઓને તો દરરોજ સ્નાન કરીને પોતાના વાળ બાંધીને પોતાની માંગમાં સિંદૂર ભરીને દરરોજ તુલસીને જળ ચઢાવવું જોઈએ અને આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ વૃંદાવન્ય સ્વાહા. દરરોજ તુલસીના છોડની પરિક્રમા કરવી જોઈએ. આનાથી ઘરના બધા જ દોષો છે એ મુક્ત થઈ જાય છે. રોજ દિવસ આથમતા તુલસીના ક્યારે આપણે દીવો પ્રગટાવવો જોઈએ અને આ મંત્રનો જાપ કરવો જોઈએ અને તે તુલસીની પાસે બેસીને ભગવાન વિષ્ણુની આપણે આરાધના કરવી જોઈએ. તુલસીની પાસે દીવો કરવાથી મનુષ્યને ધન ધાન્યની બહુ પ્રાપ્તિ થાય છે. હજારો અમૃતના ઘડાથી નવડાવવાથી પણ શ્રી હરિને એટલી બધી તૃપ્તિ નથી થતી કે જેટલી મનુષ્ય દ્વારા તુલસીનો એક પાંદડું ચડાવવાથી થાય છે. 10,000 ગાયોના દાંથી મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે બસ એ જ ફળ તુલસી પત્રના દાંથી મેળવી લે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તુલસીના આ ચમત્કારી છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતા છે કે જો તમે તુલસીના છોડની નિયમિત પૂજા કરો છો તો ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. એનાથી ઘરમાં ક્યારે પણ ધનની કમી થતી નથી. જીવનમાં આવી રહેલ અડચણ દૂર થઈ જાય છે અને ઘરમાં હંમેશા શાંતિ બનેલી રહે છે અને દુઃખોનો નાશ થાય છે. જો કે આ પરેશાનીઓથી બચવું ત્યારે જ સંભવ છે જ્યારે તમે વિધિપૂર્વક તુલસી સાથે જોડાયેલા ઉપાય કરો. આમ તો આ ઉપાય સૌથી અસરકારક વૈશાખ આઠમના દિવસે છે, પણ ગુરુવારે અને શુક્રવારે પણ આનું મહત્વ હોય છે. પણ તુલસીને ઘીના દીવા અર્પિત કરો. જ્યોતિષાચાર્ય અનુસાર સાંજના સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે. ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. ધન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. સાથે જ ગ્રહ દોષ પણ દૂર થાય છે. તેમજ જો મૃત્યુના સમયે જે માણસ પોતાના મુખમાં તુલસીનો પાંદડું ગ્રહણ કરી લે છે બધા જ પાપોથી મુક્ત થઈને શ્રી કૃષ્ણના ધામમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્ણિમા, અમાવસ્યા, દ્વાદશી અને સૂર્ય સંક્રાંતિના દિવસે મધ્યાહનકાળ રાત્રિ અને અશોચના સમયે તેલ લગાડીને નાહ્યા વગર અથવા તો હાથ પગ ધોયા વગર રાત્રિના સમયમાં જો કોઈ તુલસીના પાંદડાને તોડે છે એને મહાપાપી માનવામાં આવે છે. શ્રાદ્ધ, વ્રત, દાન, પ્રતિષ્ઠા તેમજ દેવ પૂજા માટે તોડવામાં આવેલા તુલસીના પાંદડા છે વાસી થઈ જાય છે તો પણ તે 3 રાત્રિ સુધી તેને પવિત્ર જ માનવામાં આવે છે. તુલસીની મંજરી તોડતા સમયે એમાં પાંદડા પણ જરૂર હોવા જોઈએ. આપણે શાંતિથી તુલસીના પાંદડા તોડવા જોઈએ. તે મુજબ તુલસીના પાંદડાને આપણે નખથી ક્યારે તોડવા ન જોઈએ. તેમજ રાતે આપણે ક્યારે તુલસીના પાંદડા તોડવા ન જોઈએ અને તેના છોડને પણ આપણે સ્પર્શ કરવો ન જોઈએ. શાસ્ત્રોમાં આને બહુ અશુભ માનવામાં આવે છે, કારણ કે રાત્રિના સમયે તુલસી છે એ નિંદ્રામાં હોય એવું માનવામાં આવે છે. ગુરુવારના દિવસે તુલસીના છોડમાં આપણે દૂધ અર્પણ કરી દેવું જોઈએ અને સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવો જોઈએ. તો મિત્રો, બસ આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણની દેવી સત્યભામાને વૈશાખ આઠમના દિવસે તુલસીને જળ ચડાવવાના મંત્રનું મહત્વ સમજાવ્યું છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.